આજવા રોડ પરથી ને મારું નામ હેમંત ભટ્ટ છે. ડેરીનો જોબ સર્વિસમાં તો સવારે પણ હેરાનગતિ એટલી થાય છે અને સાંજના ટાઈમ પર હેરાનગતિ થાય છે. એવું થઈ જાય કે સામેવાળું શું વાહન આવી રહ્યું છે એ દેખાતું જ નથી. એટલી ધુમ્મસ આંખોમાં લાગી રહી છે. આટલું પેકિંગ હોવા છતાં પણ આંખોમાં હેરાનગતિ થઈ રહી છે અને બહુ દૂર લાગી રહી છે. એવું લાગી રહ્યું છે કે કંઈ કામગીરી થતી જ નથી એવું લાગી રહ્યું છે. આટલું બધું કંઈક નાખીને પછી બસ ભૂખરું નાખીને જતા રહે છે એવું કંઈ લાગી રહ્યું છે. કંઈ પાણીનો છંટકાવની કંઈ વ્યવસ્થા હોય ને કંઈક થતું હોય તો કંઈ સારું લાગે. કારણ ભાઈ થોડું ઝડપી કામ થાય બસ એના માટે બીજું. આ સયાજીપુરા ગામથી આજવા નિમેટાવાળો રોડ કહેવાય છે. રોડની બહુ વિકટ પરિસ્થિતિ છે સાહેબ. અત્યારે ધૂળની એટલી ડમરીઓ ઉડે છે કે બાઇક લઈને તમારે નીકળવું હોય તો 10 વખત વિચાર કરવો પડે છે. મોઢે રૂમાલ બાંધ્યા સિવાય નીકળવાની કોઈ પોઝિશન નથી અને અકસ્માત ઝોન જેવું અત્યારે વધારે છે આ રોડ ઉપર. શું નામ તમારું? પરેશભાઈ પટેલ. કરી રહ્યો છે એટલે વિચાર કરો તમે કે એક તો એને હેડની સેફટી રાખી છે અને એની સાથે માસ્ક કે આ બધું ધૂળ એમના મોઢામાં ના છે. ધૂળ ઉડે છે એટલે એમને વિઝિબિલિટી બિલકુલ ઝીરો જેવી થઈ જાય છે. ઘણી વાર તો એવી ઝીરો થઈ જાય છે કે એકદમથી સાઈડથી અને ગાડી 4 વ્હીલરવાળો જે પ્રમાણે દોડાઈને આવે આ 2 વ્હીલરવાળાને એક્સિડન્ટ થવાના ચાન્સીસ ખરા. શું નામ તમારું? પ્રશાંતભાઈ.